જોઈ લો અમારું ઘર, આ શેટી, અમારી પથારી જો અહીંયા હું સૂતો હોય, લાઇટ બાઇટ જોવો, જોઈ લ્યો કેવું ઘર છે. જો કબાટ છે અમારું આખું ઘર. હવે હું મારા વાઈફ પાસે લઈ જાઉં છું, મારા ઘરના પાસે. જુઓ તમે, એ શું કરે છો? હે કેમ કેમ ખાલી થઈ ગયું? કોણ લઈ આવ્યું? હે ક્યાં પંખો કરાય ને શાક શેનું બનાવ્યું? શાક હે રીંગણા બટેટા, પછી બીજું શેનો રોટલો? મને થોડી ખબર હોય. શેના શેના? બાજરાના રોટલા. બાજરાના? હા. ઘઉંના ન હોય? ઘઉંના રોટલી હોય, ભાખરી હોય, જાયરના રોટલા થાય હો. પાછા પરસેવા કેમ પલ્લી ગઈ? આટલી બધી પરસેવા કેમ પલ્લી ગઈ? લે લે લે, સીટી થઈ ગઈ? ક્યાં થઈ? હજી તો ગેસ શું લેવો બંધ કર્યો? હા, રીંગણા બટેટા દેખાડ્યું નહીં તે બંધ કરી દીધું. આમ રાખ. હા, રીંગણા બટેટાનું શાક બનાવ્યું હો ભાઈ આજે. તો છાશ બાસ લાવવાની કે પછી એમને ખાઈ લેવાની? હે લાવવાની? એવું છે. રોટલા બની ગયા? હા, આમ તો જો પરસેવા રેપઝેપ થઈ ગઈ. પંખો બંખો કરાય ને અંદર તો ગેસ બંધ થઈ જાય, બીક લાગે. હે ગેસ બંધ થઈ જાય, હવા લાગે. ઓલા રૂમમાં જ જાઉં છું, ઓલા રૂમમાં જ જાઉં છું. ત્યાં આમ તો જો આ શું લઈ જઈશ તું હાથમાં? આ ફેંકી દો મરચાની રોટલી. હે ખાલી નાખવા દેવાનું જો ડસ્ટબિન. એવું છે ને? હા હા, હવા ખાઈ લો, હવા ખાઈ લો. જો પરસેવો વળી ગયો તો હજી લૂસી જ છે. જો થાકી ગઈ. જો એ ઘડીકમાં તો હજી રીંગણા બટેટાનું શાક બનાવ્યું ને ત્યાં તો એ થાકી ગઈ. એ મને એમ કહે છે કે તમે રાંધો. અમારે થોડું રાંધવાનું હોય. એને શું લેવા લાવ્યા છે આપણે? એને શું લેવા લાવ્યા? તો એવું ન હોય ને, તો તમને શું લેવા પાણીને લાવ્યા છે? એટલે ભૂખ્યા થોડા રહીએ, અમે હોટલમાં ખાઈ લઈએ ને. તમારે હોય, તમે હોય તો તેવું થોડું છે કે ખાઈ લઈએ એમ. ન હો, એવું તો બને જ નહીં. અમે ખાઈ લઈશું. અમે તો હોટલમાંથી ખાઈ લઈશું. પીઝા બીજા મગાવીને ખાઈ લઈએ અમે તો. હોટલનું બહુ ન ખવાય, ઘરનું ખવાય. તબિયત સારી રહે. હોટલનું ખાવાથી તબિયત બગડી જાય. બગડી જ જાય ને. બહુ ન ખવાય, બહુ ન ખવાય, બહુ ન ખવાય. ખવડાવો છો એટલે જ તે એમ ન હાલે ને કાંઈ. અમે એમને મેં ખાઈ લઈએ. ગમે ના હોટલમાં વૈયા જઈએ, ગમે ના વૈયા જઈએ. તો આ તો તમે અમારા ઘરનાને જ જોયા છે વિડીયોમાં. મને તો જોયો જ નથી. હું બનાવું જ છે વિડીયો. આ તો ટ્રાય કરી છે એ કે બ્લોગ કઈ રીતે બનાવવો, હું બનાવવો. ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરજો, શેર કરી દેજો. હવે છેલ્લે એન્ડમાં હું મને દેખાડું છું કે હું કોણ, મારો કોઈ આવ્યો નહોતો આજ બ્લોગમાં. એટલે